આ બધું જંતર મંતર થી ચાલુ થયું ને, દિલ્હીના જંતર મંતર થી. એમ કહે ને કે આ જાદુ જંતર મંતર જ છે બધું, અને વિદ્યાર્થીઓની અડફેટે ચડે તો અત્યાર સુધીમાં ઇતિહાસ કહેવાય. વિદ્યાર્થીઓની અડફેટે ચડે એ કોણ બાકી રહ્યું છે? એટલે દિલ્હીમાં જે સીન જોવા મળી રહ્યા ને એ તો છે જ, પણ હવે તો આખા દેશમાં અલગ અલગ સીન જોવા મળી રહ્યા. એમાં જો આ મુંબઈનો સીન જુઓ. મુંબઈમાં આવી રીતે જે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા ને, તો પોલીસે બધા વિદ્યાર્થીઓને પોલીસ ડબ્બામાં પૂરી દીધા. તો થોડીક આગળ વાન ગઈ ને તો ક્યાંક ભાઈ ટ્રાફિકમાં વાન તો ઉભી રાખવી જ પડે ને, તો પાછળથી બીજી પબ્લિક એને વિદ્યાર્થીઓના ડબ્બાનો દરવાજો ખોલી નાખ્યો. જાણે પંખીડા જેમ પાંજરામાંથી મુક્ત થયા ને એવી રીતે ધડાધડ બધા વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા. અને હજી આનાથી રમૂજી કિસ્સો જોવો ને તો તમે આ સીન જુઓ છે ને, પબ્લિક ભેગી થઈ ગઈ દિલ્હીમાં, અને આ પબ્લિકમાં તમને ખબર જ છે કે જેનજી જનરેશન, એમાં આ જેનજી છે ને એને કઈક એવી ટીક ખડવી છે ને, તો જ્યાં પોલીસ કર્મચારી હતો ને જો એની ટોપી કેવી રીતે બઠાવી લીધી. હવે આટલા લોકોની ભીડમાં કોણ કાત નાખીને ટોપી બઠાવી જાય તો ભાઈ આમાં જાવું તો જાવું ક્યાં? પોલીસ કર્મચારીને ખબર પણ પડી કે ઓલો લઈને આપણી ટોપી ભાગ્યો, પણ આ ટ્રાફિકમાં ભાગીને જાય તો જાય ક્યાં? અને પડવારમાં તો આ લબરમૂચિયા વિદ્યાર્થીએ જો ટોપીને ક્યાંય ને ક્યાંય પહોંચાડી દીધી. અને હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં થઈ ગયો છે વાયરલ. આમ તો સામાન્ય રીતે કોઈ પણ આંદોલન હોય ને થોડા દિવસમાં સમેટાઈ જાય, કેમ કે લોકોને કામ ધંધો કરવો હોય, રોજીરોટી ચલાવવી હોય. એટલે આ જનરેશન પાસે તો કોઈ કામ જ નથી, એટલે પેલું અનલિમિટેડ ડેટા મળે ને એવી રીતે આ લોકો અનલિમિટેડ આંદોલન પર ઉતરી આવ્યા. એટલે હવે સરકારે આ જેનજી જનરેશન સામે હવે જે આંદોલન છેડાઈ ગયું છે તેમાં આગળ શું કરવું ને એક મોટો સવાલ ઉભો થઈ ગયો છે. બાકી રોજબરોજ આવા વિડીયો અનેક વાયરલ થઈ રહ્યા છે, જેમાં ટોપી બઠાવવા વાળો વિડીયો જોઈને તો સૌ કોઈ પેટ પકડીને હસી રહ્યા છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.